પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલા ગાંધી ચોક નગરપાલિકા સામે મહિલા કોંગ્રેસ સહિત કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવી રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની માંગ કરવામાં આવી હતી। તો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવાની માંગણી કરી હતી। ત્યારે રાધનપુર ખાતે આજરોજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારંભ હતો। તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને, જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિરોધ અમારો રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકાની અંદર તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે, છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહીંયા મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુરને બાકાત રાખ્યો છે અને બાજુમાં થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે। થરાદ તાલુકાને જિલ્લો બનાવે છે, આમાં અમારો કોઈ વિરોધ નથી, પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે, કાયદાથી માંડી અને આરોગ્ય સુધીની સુવિધા અહીંયા મળે છે। નેશનલ હાઈવે પણ અહીંયા છે, આરોગ્ય છે, કાયદા છે, શિક્ષણનું છે, બેંકોનું છે, તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે। તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું। આજે રાધનપુરને જિલ્લો બનાવવા માટેની અમારી માગણી છે। મારું નામ ઠાકોર શંકરભાઈ મોતીભાઈ, ઠાકોર સમાજ ઉપપ્રમુખ। મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી અહીંથી ચૂંટાઈને ગયા, નાગરજી અહીંથી ચૂંટાઈને ગયા, રઘુભાઈ અહીંથી ચૂંટાઈને ગયા। ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલેલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ, છતાં આજ દાડા સુધી જિલ્લો બનાવ્યો નથી। અને મેં મારી જાતે જોયેલા છે, સ્કૂટીની નોકરી કરતા કરતા રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે। લવિંગજીને શાકભાજીનો ધંધો કરતા કરતા રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પ્રજાએ એમને વિધાનસભામાં મોકલ્યા છે, પણ આજ દાડા સુધી રાધનપુરનો લોન નથી ચૂક્યું। એટલા માટે અમારે આવીશમાં આવીને રજૂઆત કરવી પડે છે। મીડિયા દ્વારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે। રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જિલ્લો બનાવે એવી અમારી અપેક્ષા છે। હું એ કહેવા માંગુ છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે, કે જે ધારાસભ્ય અને ધારાસભ્યથી સાંસદ અને સાંસદથી અધ્યક્ષ, એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુરનો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે। તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુરને ભૂલી રહ્યા છે, રાધનપુરની પ્રજાને ભૂલી રહ્યા છે। રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુરને જિલ્લો બનાવવાની અમારી માંગ એ માટે છે કે રાધનપુર મધ્યસ્થ સેન્ટર છે, બધા માટે વચલું સેન્ટર છે અને દરેક લોકોને નજીક પડતું સેન્ટર છે। જે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુરને નજીક પડે છે, સાતલપુરની પબ્લિકને કોઈ પણ હોસ્પિટલનો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને એ લોકો થરાદ લઈ જવા માંગે છે। પણ અમારી એ માંગ છે કે સાતલપુરને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યાય રહ્યો તો આગોતરા અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી ચિધ્યા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આ અમારા ધરણા છે। એવું નથી કે શંકરભાઈ અહીંયા વધારી રહ્યા છે એટલે અમે આ કર્યું છે, અમારું પ્લાનિંગ હતું અને આ પ્લાનિંગ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।